ભાઈ પાનેરા આવવાના જ હતા અહીંયા, પણ એની તબિયત બગડી થોડી. હમણાં થોડી વાર પહેલાં મને ફોન આવ્યો, મને કે તમે વિજય પંડ્યા મારે જામીન સાહેબ લઈ આવો. અહીંયા સચ્ચા આવી ગયા, હું પણ આવ્યો છું. આજે વર્તમાન યુગ બેફામ યુગ ચાલી રહ્યો છે. આ યુગની અંદર આપણે જે પ્રબુદ્ધ વર્ગ ભેગો થયો છે, પત્રકારો અહીંયા આવ્યા છે, પ્રબુદ્ધ વર્ગ જોઈન્ટ થયો છે. ગામ બહુ વિશાળ છે, એમાંથી એટલો પ્રબુદ્ધ વર્ગ અહીંયા આપણે હાજર થઈ ગયો છે. આ જાહેરાતો મયુરભાઈ છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયામાં, છાપાઓમાં સતત આ કાર્યક્રમની જાહેરાત આવતી, અને આપણે બધા લાગણી વશ થઈ આજે બધા ભેગા થયા છે. યુગ આખો પલટાનો છે. સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છે. સાહિત્ય એક બાજુ જતું રહે છે, સોશિયલ મીડિયા એની રીતે જતું રહ્યું છે. સમાજમાં બે ઊભા વર્ગ ઊભા થયા છે. દરેક સમાજમાં આવી જાય છે. એક વડીલોનો વર્ગ છે, એક યુવા ધનનો વર્ગ છે. દરેકની વિચારધારા અલગ અલગ છે. જે આપણી મૂળ સંસ્કૃતિ હતી, જે સંસ્કૃતિમાં વડીલોની માન મર્યાદા રાખવામાં આવતી, વડીલોની વાત સમજવામાં આવતી, આ બધું ધીમે ધીમે એક બાજુ જતું જાય છે. અપેક્ષાઓ, આકાંક્ષાઓ વધતી જાય છે. આવા કેસ અમારી પાસે આવે છે, એટલે મને ખ્યાલ પડે છે કે વાલી અત્યારે કેટલો પીસાઈ ગયો છે. કારણ કે યુવાધન એ વ્યસનો બાજુ અને અરાજકતા તરફ ભાગ્યો છે. તમને એક દાખલો આપું, સોશિયલ સમાજ પણ અત્યારે ક્યાં જઈને અટક્યો છે. કોઈ કહેતો હોય કે આ માણસ સુખી છે પરિવારમાં, વાત ખોટી છે. કમાણી, પૈસો એક બાજુ છે, અને જીવનની શાંતિ એક બાજુ છે. હમણાં એક તમને કિસ્સો આપું કે આમ તો એ મારો ભાઈબંધનો દોસ્ત થાય, નાની મોટી નોકરી કરે કેશોદ. એટલે અહીંથી ક્યારેક કોલેજથી નીકળે ત્યારે મને મળું, કેમ છો, આ કેમ. બૈરાઓની માનસિકતા કેવી છે હું તમને વાત કરું. આ સોશિયલ મીડિયાની તાકાત શું છે એ તમને કહું છું, અને પુસ્તકો આપણાથી દૂર ભાગ્યા છે એનું દબ શું છે એ પણ હું તમને સમજાવું. હવે એ બેનની માનસિકતા એવી કાયમી માટે કે ભાઈ આજુબાજુ પાડોમાં કોઈ પણ વસ્તુ લે ને એ પોતાની લેવી જ પડે, હાલે. આવી બેન સ્વચ્છંદ. કોઈ જો સારું નવું ફ્રીજ લે તો આને ફ્રીજ લેવું પડે. કોઈ પાડોમાં કોઈ બૈરાઓ કોઈ દાગીના બનાવે તો આને બનાવવા પડે. હું ત્યાં ગયો ને બેનના બાપાના ભાઈઓના વખાણ કર્યા થોડા, તો બેન હવે તું આ ક્યાં એની બેન દેખાડા મેળા કરવા કરે છે. બાની અરે મારે કેમ લગ્ન કરતી તું નાન કેમ એ જેમ તેમ કરીને પ્રશ્ન પૂરો કર્યો. કહેવાનો અર્થ એ છે કે તો પછી એવડો બધો વિકાસ થયો છે, એવડા બધા સોશિયલ મીડિયા આપણી પાસે આવી ગયું છે, પણ આર્થિક સદ્ધરતા બધાને આવી ગઈ છે. દરેકના લેવલે દરેક આર્થિક તમારી વાતને વિરામ આપી દીધી. લગભગ આપણે બધાએ રામાયણ સાગરની રામાયણ જોયેલી છે, અને વાલ્મીકી પોતાના ઘણા વાંચેલું પણ છે. તો જ્યારે સીતાજી છે અને દરબારીએ છે, તે સમયમાં પ્રભુ શ્રી રામચંદ્રના દરબારમાં વિદ્વાન ઋષિમુનિઓ લીધે એક ગોષ્ઠી એનું આયોજન કરે છે, જેને આપણે ગર્ભાધાન સંસ્કાર કહીએ છીએ. આપણા 16 સંસ્કારો છે, એમાં એક સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, કે જે ગર્ભની અંદર જે બાળક છે એનામાં શૌર્યના, સંસ્કૃતિના, ધર્મના સંસ્કારોનું રોપણ થાય. એ માટેની આ ગોષ્ઠી હતી ને એ સમયના જે વિદ્વાન લોકો હતા, જે વિદ્વાન વિભૂતિઓ હતી, એ આ સત્રમાં છે સંમેલિત હતી. અને એના ફળરૂપે છે વિશ્વને રામને ત્યાં જે સંતાનો થયા એ લૌકિક મળ્યા છે. એ આ સારી ગોષ્ઠીનો પ્રભાવ છે.
સાહિત્યનો પ્રભાવ છે, એ આપણી સંસ્કૃતિનો પ્રભાવ છે. એટલે આપ સૌ આદરણીય લોકોને મારી એટલી વિનંતી છે કે જે કંઈ રૂટીન લાઈફ છે એ આપણે ચાલુ જ રહેવાની છે ને એને જીવવું જોઈએ. આપણે સમયની માંગ છે એ પ્રમાણે જ આપણે રમતા રહીએ યોગ્ય છે, પણ આપણે ભવિષ્યની સાથે જે ઇતિહાસને પણ જે જોડવાનું કામ કરીએ અને આપણા સાહિત્ય અને સંસ્કૃતિના મૂલ્ય વારસાને જે સાચવી રાખીએ અને એના માટે મયુરભાઈ જેવા જે કીર્તિલા માણસો છે એને ઈશ્વર દીર્ઘાયુ પ્રદાન કરે અને નિરોગી રાખે. કેમ કે આ બધા કપરા કામ છે. આજે હું તો મારા માતાની 28મી તિથિ આ વખતે નથી ઉજવી શકવાનો, કેમ કે હમણાં જ મારા માતાનું દેહાવસાન થયું. બાકી 27 વર્ષથી અમે કાર્ય કરીએ છીએ. બહુ કોઈ ગૌરવ લેવાનું કામ નથી, કેમ કે અમારા પિતા હતા અને અમે જે કંઈ કરી રહ્યા છીએ એના માટે એ એનાથી વધારે ડિઝર્વ કરતા હતા. પણ અમે અમારી ક્ષમતા પ્રમાણે અમારા બાપને યાદ કરીએ છીએ. તો બીજાના બાપને યાદ કરવું એ બહુ કપરું કામ છે ને મયુરભાઈ કરી રહ્યા છે. તો આજે ખાસ તો એને તાળીઓથી વધારી અને આવી સાહિત્યિક ગોષ્ઠીઓ થતી રહીએ અને આ બળ જાગતું રહીએ. એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી સાથે જૂની પેઢી તમામના હાથમાં મોબાઈલ જોઈએ છે અને મોબાઈલનું મુખ્ય કામ છે એ તો આપણે એની પાસેથી લેતા જ નથી. એમાંથી જ્ઞાન મેળવવાને બદલે વેબ સિરીઝ છે અને અન્ય સાહિત્યમાં આપણે આપણો ટાઈમ ખોટો વ્યર્થ કરીએ છીએ. જો એની અંદરથી પણ આપણે સારા બુક ગોતવી હોય તો ગોતી અને એનું વાંચન કરવું હોય તો આપણે કરી શકીએ. જનરલી અમે બધાએ ભણતા ત્યારની વાત કરું છું. ભણતા ત્યારે અમે લોકો તૈયારી કરવા માટે, ઘર તો કોઈને એવડા મોટા હતા જ નહીં, એટલે તૈયારી કરવા માટે સ્પેશિયલ આપણે લાઇબ્રેરીનો જ આશરો લેતા કે ત્યાં આપણને શાંતિ મળી શકે અને વાંચન વર્ગ બીજો મળી જાય. એટલે આપણને કોમ્પિટિશન પણ ખ્યાલ આવે કે કઈ રીતનું આપણે કોમ્પિટિટર છીએ. હવે આ જ વસ્તુ પુસ્તકોના વાંચનથી બૌદ્ધિક વિકાસ થાય છે. તો આના વગર બૌદ્ધિક વિકાસ શક્ય નથી. એઆઈ આપણને સહેલું કરી દે છે પણ તમારી માનસિકતા વિકસાવતું નથી. એટલે આપણે મોબાઈલથી પુસ્તક તરફ વળી, નવા નવા સર્જન તરફ વળી અને અહીંયા આવીને પછી અત્યારે મને આમ કહ્યું કે નહીં, માણાવદરમાં પણ ઘણા બધા કવિઓ અને લેખકો થઈ ગયા છે અને આટલો બધો મોટો વર્ગ જેની મહાનુભાવ કહી શકીએ આપણે, એ બધા અહીં લઈ જાય એનો આપણે ગર્વ અનુભવો છે. અને નવી પેઢીમાંથી હું નથી કહેતો કે હવે શક્ય નથી, મોસ્ટ ઓફ નવી પેઢીમાંથી પણ આ બધા પાસેથી પ્રેરણા લઈ અને આગળ નવું કંઈ સર્જન કરે એવી આશા સાથે હું વિનવું છું. સરકારી ગ્રંથાલય માણાવદર ગ્રંથાલય દેવાલય તુલ્ય છે એવા પવિત્ર ગ્રંથાલયના આજે શુભારંભ નિમિત્તે માણાવદરની સાહિત્ય જગતની હાલતી ચાલતી યુનિવર્સિટી એટલે મયુર મો રાવલ એના સંયોજનના કારણે જિલ્લા ગ્રંથાલય અને તાલુકા ગ્રંથાલય સાથે સંકલન સાધી આજરોજ માણાવદરના પ્રબુદ્ધજનોની ઉપસ્થિતિમાં અને સાથોસાથ સમગ્ર માણાવદરને પણ ગુજરાત રાજ્ય સાહિત્ય જગત જેમના તરફ ગૌરવ લઈ શકે એવા આદરણીય મનુભાઈ ત્રિવેદી સૌરભ ગાફિલ જેમની જન્મ જયંતિ પણ આજે હોય, હારતોરા સાથે એમનું વંદન પુષ્પાભિવંદન સાથોસાથ ગ્રંથપૂજન સાથે આજરોજ માણાવદરના સો અગ્રણીની ઉપસ્થિતિમાં એનું પૂજન થયા પછી વર્તમાન પેઢી આજે આ ખુલ્લા મૂકેલા ગ્રંથાલયને વાંચનાલય બનાવે અને મહત્તમ નવા યુવકો છે, યુવતીઓ છે એ મોબાઈલ છોડીને પુસ્તક પકડે, પુસ્તક અપનાવે અને આપણા ભવ્ય ગૌરવપૂર્ણ સાહિત્યથી પરિચિત થાય અને એક ઉત્તમ નાગરિક આપણને ભેટ મળે એવા શુભાશય સાથે આજરોજ મહાનુભાવની ઉપસ્થિતિમાં આ ગ્રંથાલય ખુલ્લું મુકાયું. ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ.